ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12ના વિદ્યાર્થી માટે વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે 5 અને એનું નામ છે પરિવહન. એનો પરિવહનના માધ્યમનો છેલ્લો મુદ્દો અને આ પ્રકરણનો પણ છેલ્લો મુદ્દો આપણે જ્યારે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેનું નામ છે રોપ વે અને એને ગુજરાતીમાં એક શબ્દ બોલીએ છીએ રજ્જુ માર્ગ. રજ્જુ માર્ગ એવા શબ્દથી આને ઓળખવામાં આવે છે, એને રોપવે એવા શબ્દથી પણ એને ઓળખીએ છીએ. તો આવો એ મુદ્દા અંગે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે એને ઇતિહાસ તરફ જઈએ ને તો ઇતિહાસની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં રોપવેની શરૂઆત કઈ રીતે થઈ. તો કે વિશ્વની અંદર રોપવેની શરૂઆત કોઈ ઊંડી ખાણો, કોઈ ઊંડી ટેકરીઓ કે કોઈ બે પહાડો વચ્ચે એને માટે શરૂઆતની અંદર એની સાંકડી ઊંડી નદીઓ કે ખીણોને ઓળંગવા માટે કે એને પસાર કરવા માટે થઈ અને શરૂઆતની અંદર એ રોપવેનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો રોપવેનો ઉપયોગ આ રીતે શરૂઆત પ્રાચીન સમયની અંદર થઈ કે માની કે કોઈ ટેકરી છે એની ઉપર જવું હોય તો ત્યારે એવા કોઈ આધુનિક એવા સાધનો ન હતા કે જે આજે લિફ્ટ દ્વારા એક સ્વિચ દબાવો સીધી લિફ્ટ તમને 2-5 વ્યક્તિ કે 15 વ્યક્તિને એકી સાથે ભરીને એક પહાડથી બીજા પહાડ સુધી, જેમ આપણે પાવાગઢ જઈએ છીએ તો ખૂબ ઊંચાઈ પર્વત ઉપર એ લિફ્ટ છે આપણે લઈ જાય છે, ઘણા બધા વ્યક્તિને સાથે લઈ જાય. ત્યારે આવી કોઈ અનુકૂળતા ન હતી. ત્યારે માત્ર ને માત્ર પશુ શ્રમ અને માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવતો, દોરડાઓનો ઉપયોગ કરવામાં આવતો, જુદા જુદા એનો જે એક જગ્યાએથી દોરી એ ખેંચી અને અથવા કોઈ એવા વેલા હોય કે વનસ્પતિને એવી જે ડાળખીઓ હોય એનો ઉપયોગ કરવામાં આવતો કે એને આધારે પરિવહન થઈ શકતું. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આવા દોરડાઓનો ઉપયોગ કરવામાં આવતો અથવા જુદા જુદા વેલાઓ ગૂંથીને એ લોકો એનું એક દોરડું બનાવતા અને દોરડાના માધ્યમથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ માધ્યમ દ્વારા એ પસાર થતા હતા અને એને કહેવામાં આવે છે રોપવે. આધુનિક નામ આપ્યું એનું રોપવે. બીજું નામ છે એનું રજ્જુ માર્ગ અને ત્રીજું નામ મિત્રો એનું છે દોરડા માર્ગ. આવો શબ્દ પણ આવે, દોરડા માર્ગ તરીકે પણ એને ઓળખવામાં આવે. પ્રાચીન સમયની અંદર લોકો દોરડા બાંધીને, હવે તમે ઘણા બધા ગુજરાતી પિક્ચરો, હિન્દી પિક્ચરોની અંદર જોયું હશે કે કોઈ એક નદી હોય અને નદી ઉપર પહેલાં પુલ બાંધતા. તો પુલ બાંધવા માટે એવા કોઈ બીમ, કોલમ કે લોખંડ પોલાદનો ઉપયોગ, સિમેન્ટ, રસાયણોનો ઉપયોગ કરવામાં ન હતો. તો શું કરતા કે 2 દોરડા બાંધેલા હોય એની અંદર લાકડાની પટ્ટીઓ હોય અને સામે કિનારે એ બંને છેડે બાંધેલા હોય અને ઉપર એ લટકતા ઝૂલતા પુલ તરીકે ઓળખવામાં આવે છે. અને ઝૂલતા પુલ તરીકે આજે આપણે જોઈએ મિત્રો તો ખાસ તમે હરિદ્વાર ગયા છો અને ત્યાં એક રામઝૂલા, લક્ષ્મણ ઝૂલા નામનો એક જે ગંગા નદીને પહેલે જો કે એ તો લોખંડથી અને એ આધુનિક સિસ્ટમથી બનાવેલું છે, પણ એવું જ એ ઝૂલતું પુલ એટલે કે દોરડાથી બનાવવામાં આવતું. એટલે કેટલાક લોકો આને દોરડા માર્ગ તરીકે પણ ઓળખે છે. આ એનો ઇતિહાસ છે, બરાબર. તો રોપવેની શરૂઆત ક્યારથી થઈ કે વિશ્વમાં રોપવેની શરૂઆત સાંકડી ઊંડી નદીઓ અને ખીણોને ઓળંગવા માટે થઈ હતી. એ પછી એની અંદર માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવતો, પશુ શ્રમનો ઉપયોગ કરવામાં આવતો. પશુઓને બાંધીને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વ્યક્તિને લઈ જવામાં આવતા અથવા વ્યક્તિ પોતે ખેંચીને સામેવાળા વ્યક્તિને ખેંચી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હતા. અહીંયા કીધું છે કે દોરડા, બીજું પાલખી. એ એક પાલખી બનાવવામાં આવતી જે લિફ્ટ બનાવે છે અત્યારે એવી. એ પાલખીની અંદર વ્યક્તિ બેસી જાય અને સામેવાળા વ્યક્તિ સામે કાંઠેથી ખેંચે અને એ વ્યક્તિ આગળ આવે. એ પાલખી દોરડા દ્વારા એ વધારે માનવ શ્રમનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવામાં આવતું હતું. ત્યારબાદ વિશ્વમાં આજે રોપવે ક્યાં ક્યાં જોવા મળે છે કે વિશ્વની અંદર જે સારા પ્રમાણની અંદર રોપવેનો ઉપયોગ થયો હોય ને તો એ છે સ્વિટ્ઝરલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે અને ચીન છે વગેરે દેશોની અંદર સારા એવા પ્રમાણની અંદર રોપવેનો ઉપયોગ આજે થઈ રહ્યો છે. અને ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ભારતમાં મુખ્યત્વે ક્યાં તો કે કારખાનાઓ છે,
સિમેન્ટ ફેક્ટરીઓ છે, કોલસાની ખાણો છે, એમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ માલ સામાનની લેતી દેતી એટલે કે આયાત નિકાસ કરવા માટે સિમેન્ટના જે પટ્ટાઓ હોય છે એની અંદર રો મટીરિયલ છે એ સિમેન્ટ ક્ષેત્ર સુધી લઈ જવામાં આવે. એ પટ્ટો છે એની ઉપર પથ્થર મૂકી દો અને પથ્થર સીધો એના જે કોઈ પણ પેકિંગ મિલ છે એ ત્યાં સુધી પહોંચાડે છે. હવે કોલસાની જે ખાણો છે, કોલસાની ખાણોમાંથી કોલસો બહાર કાઢવા માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને ગુજરાત સૌરાષ્ટ્રની અંદર મિત્રો કુવાઓને ખોદવા માટે પણ આજે જુદા જુદા પ્રકારના લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આને રોપવેનો જ એક પ્રકાર આપણે ગણી શકાય. એટલે ભારતની અંદર એનો વિકાસ એ રીતનો થયેલો જોવા મળે છે. ઓકે, આ વાત થઈ ભારતની અંદર. હવે આપણે ભારતની અંદર કઈ કઈ જગ્યાએ એવા રોપવે આવેલા છે પ્રખ્યાત રોપ, તો આપણે જોઈએ તો ઉત્તરાખંડની અંદર જોશીમઠથી ઓલી સુધીનો વિસ્તાર છે એ રોપવેથી આખો છે. જોશીમઠથી ઓલી સુધી જવું હોય ઉત્તરાખંડની અંદર તો એની અંદર એ રોપવે ત્યાં આવેલો છે. અને બીજી વાત છે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ બધા રાજ્યોની અંદર પણ જુદા જુદા ક્ષેત્રોની અંદર એ સારા એવા પ્રમાણની અંદર રોપવે આવેલા છે. હવે આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ ને વિદ્યાર્થી, તો તમને ઘણા બધા તમારા ક્ષેત્રો, હવે કેટલાક વિદ્યાર્થી તમે જ્યારે આ વિડીયો જોતા હશો તમે પાવાગઢની આસપાસના વતની પણ હશો, કેટલાક વ્યક્તિ છે જુનાગઢના પણ હશે, કેટલાક છે આબુ અંબાજી નજીકના પણ વિદ્યાર્થીઓ હશે ગુજરાતની અંદર. તો તમને એ રોપવે એની અંદર બેઠા હશો, તમે ત્યાં ગયા હશો અને એનો લાભ પણ તમે આને જ મિત્રો રોપવેનું આધુનિક નામ આપ્યું છે. એ રજૂ માર્ગ કયો કે એને દોરડા માર્ગ કયો. હવે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર છે પાવાગઢ. પાવાગઢના ડુંગરા પર ચડવું હોય તો આપણે લિફ્ટના માધ્યમથી તમે ચડી શકો છો. એની ટિકિટ છે, એ ટિકિટ લઈ અને વ્યક્તિ કોઈ પણ ત્યાં ચડી શકે છે. તો એ કેટલી ઊંચાઈ ઉપર આવે છે, પરંતુ એની અંદર આજે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ થાય છે. પહેલાં એની અંદર માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવતો. આ ડિફરન્સ છે વિદ્યાર્થીઓ. બીજું, અંબાજી નજીક આવેલું ગબ્બર છે, અંબાજી છે, તો ત્યાં પણ એક જગ્યા એટલે ગબ્બર નજીક જે રોપવે આવેલો છે ત્યાં પણ રોપવેથી એ જઈ શકાય છે. અને સાપુતારા જે છે, સાપુતારાની અંદર પણ આપણે રોપવેના માધ્યમથી જઈ શકાય. અને હવે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર એટલે કે ગિરનારની અંદર રોપવેનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. 1-2 વર્ષની અંદર ગુજરાતની અંદર પણ રોપવેનું આખું એક માળખું છે તૈયાર. કારણ કે ગિરનાર છે ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે અને એની અનુકૂળતા એક થોડીક અડચણો હતી. એટલે એ બધી અડચણોને બાદ કરીને હવે ગુજરાતની અંદર એટલે કે જુનાગઢ ગિરનાર પર્વત આવે છે. ગિરનાર પર્વત ઉપર પણ હવે રોપવે એ આવનારા સમયની અંદર શરૂ થશે. તો મિત્રો એ રોપવેની સુવિધા પણ હવે દિન પ્રતિદિન વધતી ગઈ છે. જે માનવ શ્રમ અને પશુ શ્રમનો ઉપયોગ કરવામાં આવતો એની જગ્યાએ હવે આધુનિક ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગથી રોપવેની સુવિધાની અંદર ઘણા બધા ફેરફારો કર્યા છે. આ વાત થઈ રોપવેની. હવે જે છેલ્લો મુદ્દો આપણે વિદ્યાર્થી શીખવાનો છે, પરિવહન સંબંધી સમસ્યા, પ્રશ્નો અને એના ઉકેલ. આપણે જોયા છે કે પરિવહન સંબંધી ઘણી બધી સમસ્યાઓ છે. આજે કૂદકે ને ભૂદકે વસ્તી વધી રહી છે. જેમ વસ્તી વધશે એટલે પરિવહનની સંખ્યા વધવાની છે. આજે આપણે જોઈએ છે અમદાવાદની અંદર મિત્રો વાત કરીએ તો અમદાવાદની અંદર એવરેજ જે એક આંકડો આવ્યો હતો જુદી જુદી સંસ્થા દ્વારા એનું સર્વે કરવામાં આવ્યું અને એ આંકડા પ્રમાણે એવરેજ જે ગાડીઓ હોવી જોઈએ એટલે કે 2 વ્હીલ 4 વ્હીલની સંખ્યા જે વાહનો હોવા જોઈએ એનાથી 70,000ની જે 70,000 કરતાં વધારે 70 લાખ કરતાં જે વધારે વસ્તી ધરાવતા શહેરની અંદર એના પ્રમાણની અંદર 2 ગણા વાહનોની સંખ્યા વધારે છે. તમે વિચાર કરો, જે વાહનો હોવા જોઈએ તો આ બધા વાહનો છે જ્યારે રોડ ઉપર આવશે તો એક્સિડન્ટની સમસ્યાની વાત કરી, પરિવહન સંબંધી સમસ્યાઓ, એક્સિડન્ટના પ્રશ્નો થશે, સામાજિક અસરો થશે નહીં, ભૌગોલિક ક્ષેત્રો ઉપર અસર થશે, પર્યાવરણની પ્રદૂષણની સમસ્યાઓ ઊભી થશે. તો આવી અનેક સમસ્યાઓનો મિત્રો સામનો આપણે કરવાનો રહ્યો અને એના ઉકેલ માટે આ માત્ર ખાલી ટ્રાફિકની જ વાત કરી એટલે કે વાહનોની સંખ્યાની વાત કરી, વસ્તીની વાત કરી. આવી દરિયાઈ પરિવહનની વાત કરીએ, અવકાશી પરિવહન એટલે કે હવાઈ પરિવહનની વાત કરીએ, રેલવેની વાત કરીએ આપણે, તો બધાની અંદર આ પ્રશ્નો છે. આજે સમુદ્રની અંદર જહાજોની સંખ્યા એટલી બધી વધતી જાય છે કે જે સજીવ સૃષ્ટિ ઉપર સમુદ્રની જે સજીવ સૃષ્ટિ છે એની ઉપર અસર થાય છે. મિત્રો, પર્યાવરણ કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે ઓઇલનું એક પણ ટીપું સમુદ્રની અંદર ન પડવું જોઈએ. પણ આપણે જોયું ઘણીવાર ન્યૂઝની અંદર આવતું હોય છે કે મધ દરિયે ફલાણા નામનું જહાજ ડૂબી જતા આટલા હજારો ટનનો માલ સામાનની અંદર ગરકાવ થઈ ગયો. હવે એની અંદર કેટલો સામાન ભરેલો હશે, કેટલું ઓઇલ હશે, કેટલું ક્રૂડ હશે, કેટલું ડીઝલ હશે, કેમિકલ પદાર્થો હશે, આ બધા ક્યાં જવાના? સમુદ્રની અંદર. તો સમુદ્રની અંદર જે સજીવો છે એની ઉપર 100% એનું નુકસાન થવાનું છે. તો એની સમજ મિત્રો આવી. અને અવકાશની અંદર પ્લેન ભટકાવાના ઉદાહરણો હોય છે. આપણે એમ કે ભાઈ અવકાશની અંદર ક્યાં અહીંયા રોડ છે, રસ્તા છે, ટ્રાફિક છે, પણ ત્યાં પણ અવકાશની અંદર 2 સામે પ્લેન ભટકાવાના ઉદાહરણ પણ બન્યા છે. એ ક્યારે બને છે? આ કે જ્યારે વસ્તી વધી છે, વાહનોની સંખ્યા વધી છે અને એના કારણે આ સમસ્યા હોય છે. એના ઉકેલ માટે શું કરવું જોઈએ? તો ઉકેલ માટે બેસ્ટ
કે જે આજે ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગના પ્રશ્નો ભારત દેશની અંદર અને વિશ્વ આખાની અંદર વિવિધ મોટા મોલ અને મોલની અંદર જ્યારે કોઈ લોકો ખરીદી કરવા માટે આવે છે ત્યારે એના વાહનો લઈને આવતા હોય તો એની આસપાસની અંદર ટ્રાફિકની સમસ્યા સર્જાણી છે. તો એના ઉકેલ માટે શું કરી શકાય કે એક સરસ મજાની ડિઝાઇન તૈયાર કરી શકાય, એ રીતના મોલ કરી શકાય કે એનું પાર્કિંગ અને એ પાર્કિંગ માટેની કોઈ અલગ વ્યવસ્થા કરી શકાય કે જેથી કરીને એ પ્રશ્નો ન સર્જાય. બીજું કે સાયકલ સંબંધી આપણે જે કસરત માટે સૌથી બેસ્ટ એને સાયકલને ગણવામાં આવે છે. તો કેટલાક પ્રતિબંધો પણ મૂકવા જોઈએ કે વાહનોની અંદર જે ધુમાડા પ્રદૂષણ જે ફેલાય છે તો એ પ્રદૂષણ ન ફેલાય એના માટે સાયકલ ચલાવવા માટેની પણ એક કાયદા બનાવવા જોઈએ દેશની અંદર કે જેથી કરીને એ પણ એનો આપણે ઉકેલ લાવી શકાય. અને સીએનજી બરાબર એટલે કે જે કુદરતી વાયુનો ઉપયોગ કરી શકાય અને પેટ્રોલ અને ડીઝલને એનાથી આપણે મુક્ત કરી શકાય. એને 100% શુદ્ધ એની અંદર જે ખનિજ આપણે વાપરીએ છીએ એ 100% શુદ્ધ જ હોય અને એનું વારંવાર એનું પરીક્ષણ કરવામાં આવે. પીયુસી કાર્ડ દરેક પાસે હોય અને એ પ્રદૂષણ કોઈ પણ વાહનો છે BS6 નામને જ આવે તો નવા વાહનો આવ્યા છે એ પ્રદૂષણ નથી ફેલાવતા એ અંગેના પણ એના એ પ્રમાણપત્રો વારંવાર એને ચેક કરતા રહેવા જોઈએ. અને આવી કોઈ વ્યક્તિ જ્યારે એનો એ ઉપયોગ કરતા હોય તો ત્યારે એને સરકાર તરફથી યોગ્ય કડક પગલાં લેવા જોઈએ. તો જ આ પર્યાવરણ સંબંધી, પરિવહન સંબંધી સમસ્યા અને એનો ઉકેલ આપણે લાવી શકશું. ત્યાં સુધી એ શક્ય નથી વિદ્યાર્થીઓ. તો આટલી વાત રાખીએ છીએ. આ પાઠ આપણે ઓલરેડી અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો ઘણી બધી ચર્ચાઓ આ પાઠની અંદર થઈ છે. પરિવહનના એક પછી કંઈક માધ્યમ આપણે જોયા અને એના પેટા વિભાગની અંદર પણ આપણે ચર્ચાઓ કરી. હું અપેક્ષા રાખું છું કે આ વિડીયો લેક્ચર આપણે જે મુદ્દાઓની અંદર શીખ્યા, પર્યાવરણ, પ્રદૂષણ, એની સમસ્યા, એના ઉકેલ, પરિવહન સંબંધી સમસ્યા, એના ઉકેલ, એટલે કે 5મું ચેપ્ટર જે આપણું પરિવહન છે એ પરિવહનના માધ્યમની અંદર આપણે ઘણી પ્રકારની માહિતી મેળવી તો ઘણું બધું જ્ઞાન એ તમને પ્રાપ્ત થયું હશે. હું અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આઇકોન બેલને પ્રેસ કરો જેથી તમને બધા નોટિફિકેશન મળતા રહે. ફરી જ્યારે મળશું ત્યાં સુધી આ ચેપ્ટરને આપણે વિરામ આપીએ છીએ. ઓલરેડી આપણે કોઈ પણ પ્રશ્ન તમારે હોય તો કોમેન્ટ બોક્સની અંદર અમને અવશ્ય જણાવો કે જેથી કરીને અમને વધારે સારા સુવિધા તમને મળી રહે, વધારે સારું શિક્ષણ કઈ રીતે આપી શકીએ એ જ મુખ્ય હેતુ સાથે આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરે છે. સૌનો આભાર, ધન્યવાદ.